પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાતો માત્ર કાગળ પર રહી હોય તેમ લાગી રહી છે. તાજેતરમાં જ ચાણસ્માના જિલ્લા ફાર્મ હાઉસ પર થયેલા હુમલાએ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ચાણસ્મા પાસે આવેલા ભાવેશ રબારીના જિલ્લા ફાર્મ હાઉસ પર આશરે 20 જેટલા માથાભારે અસામાજિક તત્વોએ ધારિયા, તલવાર અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. ફાર્મ હાઉસમાં તોડફોડ મચાવી આતંકનો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક અને શરમજનક બાબત એ છે કે જ્યારે સુરક્ષા માટે 112 જનસુરક્ષાની સરકારી ગાડી ઘટના સ્થળે પહોંચી ત્યારે આ હુમલાખોરોએ પોલીસની પણ નિશાન બનાવી હતી. અસામાજિક તત્વોના ડરથી સરકારી ગાડીને પણ ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. જે ખાખી વર્દી સામાન્ય જનતાની સુરક્ષા માટે છે તે જ આજે સુરક્ષિત રહી નથી. આ સમગ્ર આતંકના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં જ 2 હત્યાની ઘટનાઓ બની ચૂકી છે. પોલીસની સુફિયાણી વાતો વચ્ચે અસામાજિક તત્વો ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈ રહ્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પાટણ જિલ્લામાં સામાન્ય નાગરિકો તો ઠીક, પણ પોલીસ પણ હવે અસામાજિક તત્વોના આતંકથી બચી શકી નથી. સ્થાનિકોમાં રોષ છે કે શું તંત્ર આ ગંભીર બાબતે જાગશે કે પછી આવી જ રીતે અસામાજિક તત્વો રાજ કરશે?